તો આજની નારી હવે પુરુષ સમોવડી બની રહી છે અને પુરુષ કરી શકે તે તમામ કામ પણ કરી શકે છે। સામાન્ય રીતે ગેરેજ મિકેનિકનું કામ પુરુષો જ કરતા હોય છે, પરંતુ આદિવાસી જિલ્લા ડાંગમાં એક બાહોશ મહિલા ગેરેજ ચલાવીને આત્મનિર્ભર બની છે। જોઈએ આ રિપોર્ટ। ગેરેજ અને મિકેનિકનું નામ સાંભળતા જ પાના પકડ હાથમાં લઈને ઉભેલા કોઈ પુરુષનું જ ચિત્ર આપણને યાદ આવે, પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે ડાંગ જેવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લામાં મહિલા મિકેનિક તરીકે તેજસ્વીબેન કામ કરી રહ્યા છે। ડાંગ જિલ્લાના જામનવિહીર ગામના તેજસ્વીબેન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। આહવા ખાતે આઈટીઆઈનો કોર્સ કર્યા બાદ તેજસ્વીબેને જામનવિહીર ગામમાં પોતાનું ગેરેજ ખોલી આત્મનિર્ભર બન્યા છે। આહવામાં મારા હસબન્ડ ચલાવે છે અને ગામડામાં હું ચલાવું છું। ગામડામાં લેડીઝ ચલાવે એમ કરીને ગાડીવાળા નહીં આવે, ગાડી સર્વિસ કરી આપું, પંચર બનાવી આપું, હવા ભરી આપું, એન્જિન બનાવું, બધું જ કામ કરું। કશીથી તાલીમ લીધી છે કે પછી શીખ્યા છો કશે? હા, તાલીમ આઈટીઆઈ સુબીરમાંથી લીધેલી છે અને મારા હસબન્ડ પાસેથી શીખેલી છે। અન્ય મહિલાઓને શું કહેશો જે ઘરે બેઠા હોય છે? બીજા મહિલાઓને હું કેમ કે કામ કરવા જોઈએ જે આવડે તે। અમે એમ તો પહેલેથી બહુ ગરીબ પરિસ્થિતિમાં જ હતા, કેમ કે મહેનત કરીને જ આગળ આવેલા છે। કેમ કે એમાં જે મહેનતમાં અમે આગળ આવેલા છે તેમાં અમારો વાઈફનો જ હાથ છે, કેમ કે એ કોઈ બી કામ કરું, ગેરેજનું જ નહીં બીજું બી કોઈ બી કામ કરું ને તો એમાં મને હેલ્પ કરે જ છે અને ગેરેજનું કામમાં બહુ હેલ્પ કરી એને અને હેલ્પ કરીને એ બધું કામ કરતા જ છે, હમણાં બી કરતા જ છે, ચાલુ જ છે। ગાડી સર્વિસથી માંડીને એન્જિનથી માંડીને ગાડી બંધ આવે તો ચાલુ કરી આપે અને એ એક કારીગરનો એક દિવસમાં લે એટલે એ મને આમાં જ સંતોષ છે, મને બીજું કઈ પેલું નહીં। મિકેનિકલનું કામ કરતી આ મહિલા પાસે અનેક લોકો પોતાની બાઇક રિપેરિંગ કરાવવા માટે આવે છે અને તેજસ્વીબેન બાઇક ખૂબ જ સારી રીતે રિપેરિંગ કરી આપતા હોવાનું પણ અહીં આવતા લોકો જણાવી રહ્યા છે। મારી બાઇક બગડી ગયેલી એટલે હું આહવા ખાતે બાઇક બનાવવા આવ્યો હું અહીંયા। દર વખતે હું આ જ ગેરેજમાં આવું, ઓટો ગેરેજમાં જ આવું અહીંયા હું યોગેશભાઈ ને ત્યાં, આ બેન જોડે બી બનાવવા આવું તો આ બેન મને બાઇક બનાવી આપે, મસ્તીની બાઇક બનાવી આપે છે। બાઇક કઈ ખર્ચો વધારે નથી લેતા કે કઈ નથી, જે સાધન કોઈ હોય એ કંપનીનું સાધન આ લોકો નાખે, એક ડુપ્લિકેટ સાધન નથી નાખતા અને એ લોકો છે ને સારું બાઇક બનાવી આપે। આમ લોકોને આ બેન જોડે મેં 2-3 થી વખત 4 વખત મેં બેન જોડે બાઇક બનાવી છે મારી। હવે તેજસ્વીબેન પોતાનું ગેરેજ ચલાવે છે, જ્યારે તેમના પતિ આહવા ખાતે પોતાનું ગેરેજ ચલાવે છે। ઘણી વખત પતિને મદદરૂપ થવા માટે પણ આહવા ખાતે તેઓ કામ કરવા માટે જાય છે। ડાંગની મહિલાઓ પણ હવે પુરુષ સમોવડી બની રહી છે, ત્યારે તેજસ્વીબેન અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।